નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેની માહિતી જોઈશું। આ વિડીયોમાં આજે આપણે લોથલ નગર વિશેની ચર્ચા વિસ્તૃત કરીશું। આ સ્લાઇડમાં એક કાલ્પનિક ચિત્ર રજૂ કરેલું છે। આ લોથલ નગર એ ખૂબ પ્રાચીન અને એવું માનવામાં આવે છે કે સૌપ્રથમ માનવ વસવાટ એ લોથલ નગરથી થયો હતો। તો આ ખૂબ પ્રાચીન સમયની વાત કરીએ છીએ અને કાલ્પનિક ચિત્ર જોતાં એમ લાગે છે કે આ નગર ખૂબ આયોજિત રીતે બનાવવામાં આવ્યું હશે, જ્યાં નગરનું આયોજન, ઘરોનું આયોજન, રસ્તાઓનું આયોજન, ગટરનું આયોજન, વખારનું આયોજન, કૂવાઓ તેમજ નહેરોનું આયોજન ખૂબ પદ્ધતિસરનું હતું। તો ચાલો આજે આપણે આ વિડીયોમાં લોથલ નગર વિશેની માહિતીનો વિસ્તૃત ખ્યાલ મેળવીએ। તે પહેલાં સિંધુ ખીણમાં મળી આવેલા મુખ્ય નગરો। આમ તો સિંધુ ખીણમાં ઘણા બધા નગરો મળી આવ્યા છે, પણ મુખ્ય નગરની વાત કરીએ તો અહીં આપણને જે ભાગ હાઇલાઇટ કરીને બતાવેલ છે એ મુખ્ય નગરો તરીકે તેની આપણે ચર્ચા કરી શકીએ। તો સિંધમાં લારખાનાનું હડપ્પા નગર, પંજાબ પ્રાંતનું મોહેન્જો-દડો નગર, ઘણી બધી પરીક્ષામાં, ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે, પંજાબ પ્રાંતનું મોહેન્જો-દડો નગર। તેવી જ રીતે રાજસ્થાનનું કલિબંગન નગર અને કચ્છનું અથવા તો કચ્છ જિલ્લાનું ધોળાવીરા નગરની આપણે આમાં વાત કરી શકીએ। આજે આપણો ટોપિક એ લોથલ નગર વિશે છે। તો સૌપ્રથમ લોથલ નગર એ ગુજરાતમાં એનું સ્થાન ક્યાં છે તેની ચર્ચા કરીએ। અહીં તસવીરમાં આપણને ગુજરાતનો થોડોક આંશિક ભાગ રજૂ કર્યો છે, જે આપણે માહિતી માટે ઉપયોગ કરીશું। લોથલ નગર જે છે અહીં હાઇલાઇટ કરીને બતાવ્યું છે, ગૂગલ મેપનો ઉપયોગ કર્યો છે। આ અમદાવાદ છે। અમદાવાદથી લોથલ નગર એ અમદાવાદથી પશ્ચિમ અને દક્ષિણ દિશાએ આશરે અમદાવાદથી 80 કિલોમીટર દૂરના અંતરે આવેલ છે। લોથલ એ હાલમાં ધોળકા તાલુકામાં આવે છે અને ધોળકા તાલુકા પ્લેસથી તે 40 કિલોમીટરના અંતરે છે। એટલે લોથલ, તાલુકો ધોળકા અને જિલ્લો અમદાવાદ, અમદાવાદથી 80 કિલોમીટર પશ્ચિમ અને દક્ષિણ દિશાએ, અને તેવી જ રીતે આ ધોળકાથી આશરે 40 કિલોમીટરના અંતરે એ આવેલ છે, અથવા તો એ સરગવાડા તેને પણ આજુબાજુમાં આ સ્થળ છે। લોથલ વિશે થોડી ઘણી રસપ્રદ માહિતી મેળવીએ તો લોથલની શોધ એટલે કે એવું કહેવાય છે કે આ ખૂબ પ્રાચીન નગર છે, અને આપણે ઇતિહાસ વાંચતા ઘણી વખત એવું ધ્યાનમાં આવ્યું છે કે ઘણા બધા નગરો એ ઘણા બધા કારણોસર, ભૂકંપને કારણોસર, પૂરને કારણોસર, કુદરતી હોનારતને કારણોસર કે કોઈ ગમે તે રીતે એ નગરો કોઈ કારણસર જમીનમાં દટાઈ ગયા। ઘણી વખત એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આખા નગર જમીનમાં દટાઈ ગયા। તો આ અવશેષો એના મળી આવ્યા છે। તો લોથલ નગરની શોધ નવેમ્બર 1954ના રોજ થઈ હતી એવું આપણે કહી શકીએ, અને એ અવશેષો ઉપરથી આપણે કહી શકીએ। અવશેષોમાં પણ ઘણા બધા અવશેષો આવે છે, જેનું આપણે ચર્ચા આના પછીના વિડીયોમાં જોઈશું। તો લોથલની શોધ નવેમ્બર 1954ના રોજ અથવા તો તેના આજુબાજુના સમયમાં થઈ હતી। આ શોધમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અથવા તો સંશોધનકર્તા એટલે કે S.R. રાવનું નામ આવે છે। આ છબી, આ તસવીર S.R. રાવની છે, જેમનો ફાળો લોથલનું સંશોધન શ્રી S.R. રાવે કર્યું હતું, જેમનો ખૂબ અગત્યનો ફાળો રહ્યો છે। લોથલ શબ્દનો અર્થ, દરેક શબ્દનો અર્થ હોય છે। લોથલ શબ્દનો અર્થ થાય છે લાશ અથવા તો મૃત્યુ પામેલા। આજનું આ લોથલ એ કેન્દ્ર સરકાર દ્વારા રક્ષિત છે। આ ખૂબ પ્રાચીન સ્થળ છે અથવા તો પ્રાચીન જગ્યા છે, જે આજે કેન્દ્ર સરકાર દ્વારા રક્ષિત છે। હવે આ લોથલ નગર જે છે એ આશરે અથવા તો તેનો સમયગાળો, લોથલનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2450થી 1900 સુધીનો માનવામાં આવે છે। એવું કહેવાય છે કે સૌપ્રથમ માનવ જાતિનો વસવાટ, પહેલવહેલો વસવાટ સૌપ્રથમ
એ લોથલથી શરૂ થયો હતો. ઈસવીસન પૂર્વે 2050માં જે રીતે આજે પણ સુનામી આવે છે, ભૂકંપ આવે છે, જમીન સરકી જાય છે, તેવી જ રીતે ભૂતકાળમાં પણ આવા કુદરતી હોનારત અથવા તો પૂર આવતા હતા. તો ઈસવીસન પૂર્વે 2350માં કુદરતી હોનારત પૂરથી લોથલ નગરના તમામ ઘરોનો નાશ થયો હતો. ત્યારે બુદ્ધિજીવી વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના માર્ગદર્શનથી ફરીથી નવેસરથી લોથલ નગરની રચના હવે ઊંચા ટેકરા ઉપર થઈ. એટલે કે નગરનું જે આયોજન છે એ ઊંચા ટેકરા ઉપર કર્યું. તો લોથલ નગરની ખાસિયતની વાત કરીએ તો આમ તો ઘણી બધી ખાસિયત છે, પણ મુખ્ય ખાસિયતની વાત કરીએ તો એ સુઆયોજિત નગર વ્યવસ્થા છે, જે આપણે પહેલી સ્લાઇડમાં જ એક એનું કાલ્પનિક ચિત્ર આપણે જોયું. આજનું ગામડું કદાચ આવું નથી. આ ખૂબ પ્રાચીન સમયની વાત કરીએ છીએ. અહીં આપણે ઈસવીસન પૂર્વે સમય પણ આપ્યો છે. જો ત્યારે આટલું સિસ્ટમેટિક અને સારી રીતે મેનેજ થતું હશે તો કેટલું એડવાન્સ હશે જે આપણે વિચારી શકીએ છીએ. તો સુઆયોજિત નગર વ્યવસ્થા હતી, વિશાળ મકાનો હતા. અને આજે જો તમે લોથલ ગામ અથવા તો લોથલની મુલાકાત લેશો તો ત્યાં એના અવશેષો, ઈંટો આજની તારીખમાં પણ ત્યાં તમને જોવા મળશે. એટલે કે લોથલમાં જે લોથલ નગર જે હતું, જેમાં જે મકાનો અથવા તો ઘરો હતા, એ ઘર અથવા તો ત્યાં જે બિલ્ડિંગ્સ અથવા તો ઇમારતમાં એ ઈંટોનો ઉપયોગ થતો હતો. એટલે ભઠ્ઠીમાં પકવેલી ઈંટોનો ઉપયોગ થતો હતો આ વિશાળ બાંધકામ કરવા માટે. તે ઉપરાંત સુવ્યવસ્થિત બજારો અને ખૂબ સારી ગટર વ્યવસ્થાનું આયોજન પણ હતું. રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓ ખૂબ પહોળા, સામસામે બે વાહનો જઈ શકે તેવા મોટા પહોળા, સીધી લીટીમાં અને એકબીજાને કાટખૂણે કાપતા આ રસ્તાનું આયોજન છે. હવે ત્યારે દફન વિધિ અને અંતિમ સંસ્કાર, જો કે અંતિમ સંસ્કાર ઉપર હજુ પણ પ્રશ્નાચિહ્ન છે, પણ ત્યારે દફન વિધિ થતી હતી એવું આપણે કહી શકીએ. કેમ? તો લોથલ નગર જ્યારે એનું સંશોધન થયું, અથવા તો સંશોધન એટલે કે એનું રિસર્ચ થયું, સંશોધન, ત્યારે અવશેષોના સ્વરૂપમાં હાડપિંજર મળી આવ્યા. આ હાડપિંજરમાં રિસર્ચ કરતાં એવું જાણવા મળ્યું કે આ હાડપિંજર જે છે એની દફન વિધિમાં અથવા તો હાડપિંજર જે છે એ 20થી 30 વર્ષના આયુના અથવા તો વર્ષના લોકોના હશે એવું જાણવા મળ્યું. એટલે આપણે એમ કહી શકીએ કે લોથલ નગરમાં જે દફન વિધિ થઈ અથવા તો દફન વિધિ થતી હતી તે 20થી 30 આયના લોકોની થતી હતી. એટલે જે લોકો વડીલ હતા અને કોઈ કારણસર મૃત્યુ થતું હતું તો એમના અંતિમ સંસ્કાર થતા હશે એવું આપણે કહી શકીએ. પણ આ મુદ્દો હજુ પણ રિસર્ચમાં છે. તો જે દફન વિધિ છે એ ખાસ કરીને 20થી 30 વર્ષના લોકોની થતી હતી. એ આ હાડપિંજરના અવશેષો ઉપરથી આપણે, એવું સંશોધન ઉપરથી આપણે કહી શકીએ છીએ. રિસર્ચનું હજુ પણ આ પ્રશ્નાચિહ્ન છે કે મોટી ઉંમરના લોકોનું એ અંતિમ સંસ્કાર થતા હશે કે કેમ. સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરીએ, મુખ્ય સાઇટ અને હદ, તો દરેકની હદ સીમા હોય છે. તો અહીં આપણને બતાવ્યું છે કે તેની હદ, તેની સીમા શી હતી, શું હતું, અહીં આપણને હાઇલાઇટ એરિયામાં બતાવ્યું છે. તેવી જ રીતે રચના, એ લોથલ નગરની રચના, ગામની રચના, ઘરની રચના, ડ્રેનેજની રચના, એ પણ અહીં આપણને બતાવ્યું છે. ગટરની તો ખૂબ સારી વ્યવસ્થા હતી એવો લોથલનો ઇતિહાસ કહે છે. જેથી કરીને એક સારી સિસ્ટમેટિક મેથડના કારણે ગટરની માટેની નહેરો પણ તે વખતે ઇમ્પ્લિમેન્ટ થઈ હતી. આપણે જોયું ને કે પાકી અથવા તો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોનો ઉપયોગ થતો હતો. એ આજની તારીખમાં પણ આવું કદાચ તમને ત્યાં જોવા મળી શકે. ઘરના બાથરૂમમાં શૌચાલય પણ હતા તે સમયે, અને તેનું માળખું પણ અહીં આપણને એક તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ. ઘરના બાથરૂમમાં શૌચાલયનું માળખું. વખારની પણ ત્યારે વ્યવસ્થા હતી, એની પણ આપણી પાસે તસવીર છે. વખાર વસ્તુને સંગ્રહવા માટે ઉપયોગ થતો હશે એમ આપણે કહી શકીએ. અને પાણી પૂરું પાડવા માટે કૂવાનો પણ ઉપયોગ થતો હતો. મુખ્ય કૂવો આપણે અહીં તસવીરમાં બતાવ્યો છે એ મુજબ. આ જે માહિતી છે એ વિકિપીડિયા, ગૂગલ,
ગૂગલ મેપ, thehindu.com, તેવી જ રીતે અમદાવાદ, DDP, gujarat.gov.in એમ ગુજરાત education.gov.in ની ટેક્સ્ટબુકમાંથી ઇમેજનો ઉપયોગ કર્યો છે આ વિડીયો બનાવવા માટે. જો આપને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક લાઇક અને એક શેર કરવા વિનંતી. ધન્યવાદ. આભાર.